મહત્વના સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજ્યમાં આઈપીએસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આઈપીએસની બદલી કરી। આઈપીએસ અધિકારીની બદલીને લઈને મહત્વના સમાચાર। 37 જેટલા આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। નિર્લિપ્ત રાયની એસએમસીમાંથી વિદાય કરવામાં આવી। અશોક કુમાર ગાંધીનગરના સીઆઈડી આઈજીપી બનાવવામાં આવ્યા। રાઘવેન્દ્ર વસ અમદાવાદ રેન્જ તરીકે નિમણૂક કરવામાં આવી। વિપિન શંકર રાવ આહિરે આઈજીપી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર। પરીક્ષિત વી રાઠોડ આઈજીપી બનાસકાંઠા રેન્જ પાલનપુર નિમણૂક। લીના પાટીલ પ્રિન્સિપાલ ગુજરાત પોલીસ એકેડમી ખાતે નિમણૂક। સુધા એસ પાંડે ડીઆઈજીપી આર્મ યુનિટ્સ વડોદરા ખાતે નિમણૂક કરાઈ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, રાજ્યમાં આઈપીએસ લઈને સૌથી મોટા સમાચાર અને કહી શકાય લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આઈપીએસની બદલી કરવામાં આવી। આઈપીએસની બદલી કરી પીએસ અધિકારીની બદલીને લઈને આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે 37 જેટલા આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। શું કહેશો? તમને જણાવી દઉં કે ઘણા લાંબા સમયથી આઈપીએસો પોસ્ટિંગમાં વેઇટિંગ હતા। કેટલાક અધિકારીઓને એસપીથી બઢતી આપીને ડીઆઈ તરીકે પ્રમોશન આપ્યું હતું, પરંતુ છેલ્લા લાંબા સમયથી તેઓની પોસ્ટિંગ થઈ નથી। તેની માટે સરકાર સામે અનેક સવાલો ઉભા થયા। સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સરકારમાં જે માનીતા અધિકારીઓ હોય તેનું સારું પોસ્ટિંગ મળે છે। કઈ ખુશી અને કઈ ગમ જેવો માહોલ દર વખતે બદલી થાય તેમાં જોવા મળે છે। સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે એની ધાક આખા ગુજરાત અને દેશભરમાં જે બુટલેગરો પર હતી તે નિર્ભિત રાયને બદલી કરવામાં આવી છે। તેમની જગ્યાએ ગગનદીપ ગંભીર મેડમને મૂકવામાં આવ્યા છે। નિર્ભિત રાયનું પોસ્ટિંગ અમદાવાદ રેન્જ રાજકોટ રેન્જ આઈ તરીકે મૂકવામાં આવ્યું છે, જેના કારણે હવે રાજકોટના આજુબાજુ વિસ્તારમાં જે ગુંડાગર્દીઓ હતી અને જે લુખ્ખાગીરીઓ હતી તેના પર મહદ અંશે અંકુશ ઉંકાય એવું હું જોઈ રહ્યો છું। તમને જણાવી દઉં કે 37 આઈપીએસ સામૂહિક બદલી કરવામાં આવી છે અને અમદાવાદ રેન્જ ઘણા સમયથી ખાલી હતી। તેમાં સુરત શહેરમાં જોઈન્ટ કમિશનર સીઆઈડી ક્રાઇમમાં રાઘેન્દ્ર વત્સ સાહેબને મૂકવામાં આવે છે। રાઘેન્દ્ર વત્સ સાહેબ સીબીઆઈમાંથી પાછા આવીને સુરત શહેરમાં મૂકવામાં હતા અને તેઓને હાલમાં અમદાવાદ રેન્જ ઘણા સમયથી ખાલી હતું ત્યાં મૂકવામાં આવે છે। તમે વિગતવાર જણાવી દઉં કે સૌથી બે જ આ થોડા સમય માટે હવે જે નિવૃત્તિ ગણતરીના દિવસો બાકી છે, શમશેરસિંહને ડાયરેક્ટર ઓફ સિવિલ ડિફેન્સ અને કમાન્ડર જનરલ હોમગાર્ડ અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે। અશોક કુમાર યાદવને સૌથી સારું પોસ્ટિંગ આઈજીપી અમદાવાદ રેન્જ તેમાં આઈજીપી સીઆઈડી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે। ગગનદીપ ગંભીરને સ્ટેટ મરીન સેલનો હવાલો વધારાનો આપ્યો છે, જે આઈજીપી એડમિન ગાંધીનગર હતા। ગૌતમ કુમાર એસ પરમાર જેઓ અમદાવાદ રેન્જ આઈજીપી હતા તેમને સીઆઈડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા હતા। નિલેશ સરને જે જુનાગઢ રેન્જમાં હતા તેમને જોઈન્ટ સેક્ટર 2 લો એન્ડ ઓર્ડર વડોદરા મૂકવામાં આવ્યા। આમ અલગ અલગ 37 જેટલા આઈપીએસોની બદલી કરવામાં આવી છે। જે સુરત શહેરમાં લાંબા સમયથી ફરજ બતાવી જે રહ્યા હતા વહાંબિક જમીર ને સેક્ટર 1 સ્પેશિયલ સીપી સેક્ટર 1 સુરત હતા, તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂક્યા છે। તેમને કોઈ સારી જગ્યાએ પોસ્ટિંગ મળે એવું છે, કારણ કે વહાંબિક જમીર જ્યારે સુરત રેન્જની વાત કરીએ રેન્જમાં સીપી હતા અને સુરત રેન્જ કોઈ અધિકારી સુરત રેન્જમાં બી કોઈ વડા કોઈ હતા નહીં આઈજી તરીકે, ત્યારે તેમને સુરત શહેર અને સુરત દક્ષિણ ગુજરાતનો આખો હવાલો તેમને સંભાળ્યો। તેમણે સારી કામગીરી કરી હતી, તેમના કારણે તેમને વહાંબી જમીને વેઇટિંગ પર પોસ્ટિંગ મૂકવામાં આવ્યું। હવે તમને જણાવી દઈએ કે આ જે બદલી થઈ છે તેનું મુખ્ય કારણ એ છે કે આવનાર સમયમાં ચૂંટણીઓ છે, ગુજરાતની અંદર ચૂંટણીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ટૂંક સમયમાં વિધાનસભાની, તેના અનુલક્ષીને બદલી થઈ છે। હવે ટૂંક સમયમાં એસપીની, પીઆઈની, ડીવાયએસપીની જે વેઇટિંગ છે બધી બદલેલી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને ગુજરાતનું એવું માળખું ગોઠવાશે કે અગાઉની ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા ગુજરાતમાં સારી રીતે ચૂંટણી યોજાય એ માટે સરકારનો અનુકૂળ એક આયોજન એ તરફ હું જોઈ રહ્યો છું। સરકાર જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજ્યમાં આઈપીએસ લઈને સૌથી મોટા સમાચાર। લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આઈપીએસની બદલી કરવામાં આવી છે। 37 જેટલા આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે।